આવતી 8 તારીખે સાંજે 8 વાગે રાકેશ ટિકેતજીની એક મોરબી રવા પર કેપિટલ માર્કેટના ચોકમાં સભા રાખવામાં આવેલી છે. આ સભા મોરબી જિલ્લાના તમામ ખેડૂતોના જે પ્રશ્નો છે, ખાસ કરીને વીજ લાઇનના પ્રશ્નો, એ મુદ્દા ઉપર આખી સભા છે. રાકેશ ટિકેતજી આપ બધા જ મોટાભાગે ઓળખતા હોય છે. ભારતના કિસાનો, એમની બીજી પેઢી આજે કિસાનો માટે લડાઈ લડી રહી છે. એવા રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકેતજી જ્યારે મોરબી આવતા હોય ત્યારે એક મહાસભા મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા આયોજન કરવામાં આવી છે. સાથે સાથે યદુવીરસિંહ રાષ્ટ્રીય મહાસચિવ ભારતીય કિસાન યુનિયનના છે, એ પણ સાથે આવવાના છે. અને એમની સાથે હિંમતસિંહ ગુર્જર રાજસ્થાનના કિસાન નેતા છે, એ પણ આ સભામાં આવવાના છે. સાથે ગુજરાતના અને સૌરાષ્ટ્રના જે કિસાન આગેવાનો છે, એમાં રાજભા ઝાલા રાજકોટથી આવવાના છે અને મુન્નાભાઈ સરપંચ હરિપર એ પણ આ સભામાં આવવાના છે. અને જે.કે. પટેલ કિસાન આગેવાન છે ધાંગધ્રાના, એ પણ આ સભામાં આવવાના છે. સભાનો ઉદ્દેશ્ય છે કે જે પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે એ કિસાનોને માન્ય નથી અને દેશ લેવલનો જે કાયદો છે 4 ગણા વળતરનો, એ કાયદો ગુજરાતમાં પણ લાગુ પડે અને કિસાનોને 4 ગણું વળતર મળે જમીનની કિંમતનું, એ લડાઈ જે લડી રહ્યા છે કિસાનો, એના સમર્થનમાં સભાનો ઉદ્દેશ્ય છે. એક સ્વાભાવિક છે કે કોઈ એક સભાથી નિવેડો આવી જાય એવું બને નહીં, પણ સતત કાર્યક્રમોથી, સતત સરકાર સામે વાત મૂકવાથી અને લોક જાગૃતિની, કિસાન જાગૃતિની આ એક મુહિમ છે. અને જ્યારે લોકો જાગે ત્યારે મેન તમે જોયું છે દિલ્હી જંતર મંતર ઉપર જેનજીએની માંગ સ્વીકારવામાં આવી છે. તો આ જ રીતે જો કિસાનો લડતા રહેશે તો એક દિવસ કિસાનોની માંગ વ્યાજબી છે અને દેશના બંધારણ અને કાયદા મુજબની છે, એટલે સરકારે માનવી પડશે. આ વિગત તમને કદાચ જેતપર છાવણીના મિત્રો જ, એમના પ્રવક્તાઓ જ આપી શકે. મારી અત્યારે જે જવાબદારી છે એ આ સભા વ્યવસ્થિત રીતે થાય અને સભાનું આયોજન અને એના મેનેજમેન્ટની જવાબદારી છે. એટલે હું સભા વિશે જ તમને જે કંઈ માહિતી આપી શકું એ આપી શકું. આ સભામાં મોરબી જિલ્લાના તમામ ખેડૂત પરિવારો આવવાના છે. માતા, બહેનો, દીકરીઓ, વડીલો, યુવાનો, અને હવે નવું નામ જેને આપીએ છીએ યુથને, જેનજી, એ બોડી સંખ્યામાં આવવાના છે. અને આ સભા રવાપર રોડ ઉપર કેનાલ ચોકડી, એટલે કે કેપિટલ માર્કેટ જે છે એના ચોકમાં આ સભા યોજાવાની છે. ખાસ આપને હું માહિતી આપી દઉં, અમે પરમિશન માંગી લીધી છે, પરંતુ આ સભાની જ્યારથી વાત થઈ ત્યારે 144 લગાવી દેવામાં આવી છે કલેક્ટરશ્રી દ્વારા, તંત્ર દ્વારા. પરંતુ અમારી વિનંતી છે તંત્રને કે અમને મંજૂરી આપી દેવામાં આવે અને અમે શાંતિપૂર્ણ રીતે અમારો જે અધિકાર છે સભા કરવાનો, એ મંજૂરી સાથે અમે કરવા માગીએ છીએ, જેથી કરીને તંત્ર અને કિસાનો સામસામા ખોટા મુદ્દામાં ન આવે અને તંત્ર અમને સહયોગ આપે, એ અમારી આ તકે આપના માધ્યમથી અપીલ છે. ચોક્કસ, કારણ કે સભા કરવી એ અમને બંધારણીય અધિકાર છે અને મંજૂરી આપવી એમની ફરજમાં છે. પરંતુ નાના મોટા કારણો આપીને તંત્ર જો અમને રોકવાનો પ્રયત્ન કરશે તો હમણાં જ ત્યાં સભા મંજૂરી વગર થઈ જ છે અને મંજૂરી વગર સભા થશે. ચોક્કસ, રાકેશ ટિકેતજી બરોડાથી સીધા મોરબી આવવાના છે. 4-5 વાગે એ આવશે, એટલે 6 વાગે જેતપર ગુજરાત છાવણી જે છે, જે મિત્રો આંદોલન કરી રહ્યા છે જેતપરના અને આજુબાજુના, એની મુલાકાતે પણ એમની વેદના સાંભળવા અને એમની પીડા સાંભળવા માટે પણ રાકેશ ટિકેતજી અને એમની સાથેની જે ટીમ છે, યદુવીરસિંહ અને હિંમતસિંહ ગુર્જર, આ બધા જ ત્યાં જવાના છે. અને ત્યાર પછી 8 વાગે રવાપર રોડ ઉપરની જે સભા છે ત્યાં આવવાના છે.